પધારો પધારો પધારો. આ છે સુકોશલ મુનિના પગલા. સુકોશલ મુનિએ કીર્તિધર નામના રાજા અને સહદેવી નામની રાણીના પુત્ર હતા. પિતા અને પુત્રએ દીક્ષા લીધી, તેથી સહદેવી રાણીને ભારે આઘાત લાગ્યો અને તેમનું મૃત્યુ થયું. બીજા વહુમાં તેમને વાઘણનો અવતાર મળ્યો. એક વખત શત્રુંજય ઉપર પિતા અને પુત્ર મુનિ કૌશકમાં હતા. એટલામાં વાઘણ આવી. વાઘણે પિતા અને પુત્ર સુકોશલ મુનિને ધક્કો માર્યો અને પાડી નાખ્યા અને તેમનું શરીરને ખાવા લાગી. સુકોશલ મુનિએ બધું ક્ષમતાથી સહન કર્યું અને તેમને કેવલ જ્ઞાન થયું અને તે ત્યાંના ત્યાં મોક્ષમાં ગયા. પછી વાઘણે તેમના મોઢામાં જોયું. તેમના મોઢામાં એક સોનાનો દાંત હતો. પછી તેમને જાતિ સ્મરણથી યાદ આવ્યું કે આ તો મારા ગયા ભવનો દીકરા મહારાજ છે. તેમને પસ્તાવો થયો અને પછી અનશન કર્યું. વાઘણ અનશન પર ઉતરી ગઈ. 18 દિવસના અનશન પછી તે દેવલોકમાં ગઈ અને બીજા વહુમાં તે ચોવીને મોક્ષમાં જશે. પ્રણામ.